નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આગામી મહોરમના પર્વને ધ્યાનમાં રાખી ડીસીપી ઝોન 3ની આગેવાનીમાં ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું। વાડી અને પાણીગેટ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા સંવેદનશીલ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરાયું। એક એસઆરપી ટુકડી સાથે રાખી ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। સોશિયલ મીડિયા પર પોલીસની બાદ નજર છે, કોઈપણ વ્યક્તિ અફવા ન ફેલાવવી જોઈએ। રસ્તામાં આવતા જતા તાજિયા બેઠકો પર તાજિયા આયોજકો સાથે પોલીસ દ્વારા ચર્ચા કરવામાં આવી। એસીપી ડિવિઝન તેમજ વાડી અને પાણીગેટ પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ બંને પોલીસ સ્ટેશનનો સ્ટાફ જોડે રાખીને આ ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। આવતીકાલે જે કતલની રાત છે અને એના પછીની જે 6 તારીખે વિસર્જનનો દિવસ છે, તાજિયા વિસર્જનનો દિવસ, મહોરમનો દિવસ છે, તે અનુસંધાને વિસ્તારમાં પાણીગેટ પોલીસ સ્ટેશન અને વાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બંને થાણા અધિકારી અને એસીપી ડિવિઝન પ્રધાન સાહેબને સાથે રાખીને ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું છે। જેમાં રસ્તામાં આવતા જે સ્થાપના થયેલા તાજિયા છે તેના આયોજકો સાથે પણ અમે ચર્ચા વિચારણા કરી રહ્યા છીએ અને જે પણ સૂચનો એમને આપવા જેવા લાગતા હોય તે સૂચનો આપીને તેની વિઝિટ કરીને અમે આગળ વધી રહ્યા છીએ। એ રીતે અમે આજે ફૂટ પેટ્રોલિંગ કરી રહ્યા છીએ। સર, શું ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે? ખાસ તકેદારીમાં જે મેઇન ડીજેનો ઇસ્યુ જે હતો એ ડીજે બાબતે એમને અવેર કરવામાં આવ્યા છે અને જે પોલીસ બંદોબસ્ત છે તે રીતે અમે પ્રોપર બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેમાં બોડી વોર્ન કેમેરા, લાઠી હેલ્મેટ સાથે માણસો ડિપ્લોય કરવામાં આવશે। અમે સીસીટીવીને પણ મેપિંગ કરવાનું ચાલુ કર્યું છે। સીસીટીવી મેપિંગના આધારે અમે કમાન્ડ કંટ્રોલ રૂમમાંથી સીસીટીવીનું પ્રોપર નિરીક્ષણ કરી શકીશું। એ સિવાય ડ્રોન અને અન્ય વિડીયોગ્રાફરનો પણ અમે ઉપયોગ કરવાના છીએ। શું મેસેજ આપો? સોશિયલ મીડિયા પર થકી પણ અનેક લોકો મેસેજ ફેલાવતા, તો શું મેસેજ? આ જે તહેવાર છે તે તહેવાર શાંતિપૂર્ણ રીતે શાંતિપૂર્ણ માહોલમાં ઉજવવામાં આવે। કોઈપણ અફવાઓ કે કોઈપણ ફેક ન્યૂઝ ઉપર ધ્યાન ના આપવામાં આવે અને જો એવી કોઈ વસ્તુ આપના ધ્યાને આવે છે તો તાત્કાલિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવામાં આવે। બાકી ફેક ન્યૂઝ અને અફવાઓને અવોઇડ કરવી અને શાંતિપૂર્ણ માહોલમાં આ હર્ષોલ્લાસથી તહેવાર ઉજવવો, આ જ મારી એક નમ્ર અરજ છે તમામ નાગરિકો।